દિયોદરના ધારાસભ્યના હસ્તે નવીન સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરાયું। બનાસકાંઠા જિલ્લો દિન પ્રતિદિન વિકાસની ગતિમાં પૂરઝડપે આગળ વધી રહ્યો છે। પ્રજાના હિત માટે વિવિધ કામો થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ જેતડા રોડ પર આરએમબી સ્ટેટ દ્વારા 3 કરોડથી વધારે રકમ દ્વારા નવીન સર્કિટ હાઉસ બનવા જઈ રહ્યું છે। ત્યારે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે દિયોદર માર્કેટયાર્ડના ચેરમેન માલાભાઈ પટેલ, દિયોદર ભાજપ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ, મહામંત્રી બાબુભાઈ માળી, દિનેશભાઈ દવે, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ પટેલ, દિયોદર મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન જોશી, કોટડા સરપંચ પ્રકાશભાઈ ઠાકોર, તલાટી જે.એસ. પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટર અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। આજે દિયોદર ખાતે રાજ્ય સરકાર રાજ્યના પીડબ્લ્યુડી દ્વારા અહીં દિયોદર ખાતે આપણા નવા સર્કિટ હાઉસ 3 કરોડ ને 41 લાખના ખર્ચે આ નવું સર્કિટ હાઉસ બનનાર છે। એની સાથે સાથે દિયોદર પ્રાંત ઓફિસ ખાતે એક 500 બેઠકોવાળો એક મોટો મિટિંગ હોલ પણ બનનાર છે। આજે આપણે આ સર્કિટ હાઉસનું અહીં બધા જ કાર્યકર્તા આગેવાનોની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કર્યું છે। આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમની સરકાર પીડબ્લ્યુડી વિભાગને આ વિસ્તારની જનતા વતી અભિનંદન આપું છું કે આ વિસ્તારને વિકાસના એક નવા સોગાનો આજે ઉમેરો થાય છે અને દિયોદર ખાતે જે સર્કિટ હાઉસ નહોતું એનું આગામી સમયને આકાર પામશે। સૌને ખૂબ શુભેચ્છાઓ।